જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 8 માર્ચ 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં ગુજરાતમાં ફરીવાર હવામાનમાં પલટો આવી શકે છે, માવઠું પણ થઈ શકે છે। તો ગુજરાતની અંદર માવઠાનો ખતરો છે કે નહીં તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાથે જ માર્ચ મહિના દરમિયાન ગરમીનો પારો કેટલો ઉપર જઈ શકે છે, તાપમાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, ગરમી કેવી પડી શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતમાં ફરીવાર માવઠાનો માર જોવા મળે તેવી શક્યતા ઊભી થઈ છે, કારણ કે ફરીવાર એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને મોક અસર ગુજરાતમાં જોવા મળે તેવું અનુમાન છે। હાલની અપડેટ મુજબ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે। ચોક્કસપણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું છે, પરંતુ તે ગુજરાતથી ઘણા દૂરથી ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થાય તેવી સંભાવના છે, જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થોડી અસર ગુજરાતમાં જોવા મળી શકે છે। હાલની અપડેટ મુજબ કોઈ ભારે અસર થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 10 માર્ચથી ગુજરાતના હવામાનમાં ફરીવાર બદલાવ આવશે, જેના કારણે ઉત્તરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઘાટા વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના ઊભી થઈ છે। હાલની અપડેટ મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। કોઈ ભારે માવઠું થાય તેવા સંજોગો હાલની અપડેટ મુજબ જાણવા મળતા નથી, કારણ કે આ સિસ્ટમ ઘણી ગુજરાતથી દૂર છે, એટલે ગુજરાતને નહિવત અસર કરી શકે છે। પરંતુ હજુ આમાં ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે। જો હજુ સિસ્ટમ ગુજરાતથી વધુ નજીકથી પસાર થશે તો ચોક્કસપણે ગુજરાતની અંદર 10, 11 અને 12 તારીખ દરમિયાન એમ 3 દિવસ ફરીવાર માવઠું જોવા મળે તેવી શક્યતા ઊભી થઈ જશે, પરંતુ તે આવનાર દિવસોમાં જણાશે। અત્યારની લેટેસ્ટ અપડેટ મુજબ ખાસ કરીને નલિયા, ખાવડા, ગાંધીધામ, ભુજ છે, ભચાઉ, રાપર, ધોળાવીરા, અડેસર એ વિસ્તાર જે કચ્છનો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ઘાટા વાદળો, વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે હાલની અપડેટ મુજબ। તેમજ ઉત્તર ગુજરાતની અંદર જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તાર અને એમાં ખાસ કરીને રાજસ્થાન અડીને આવેલા બોર્ડર લાગુ વિસ્તાર અંબાજી, આબુ, પાલનપુર, ડીસા છે, થરાદ છે, ધાનેરા છે, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, પાંભર, પ્રાંતિજ, હિંમતનગર, અરવલ્લીના પણ અમુક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ અને ઘાટા વાદળો જોવા મળે તેવી સંભાવના છે। મહેસાણા, અમદાવાદના વિરમગામના અમુક વિસ્તાર, હળવદ, મોરબી, રાજકોટ, જામનગર અને પોરબંદર સહિતના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા હાલની અપડેટ મુજબ જોવા મળી રહી છે। હાલની લેટેસ્ટ અપડેટ મુજબ ગુજરાતની અંદર અત્યારને લાગી રહ્યું છે તે મુજબ કે ગુજરાતની અંદર માવઠાનો માર ઝાઝો જોવા નહીં મળે તેવી શક્યતા રહેલ છે, પરંતુ જો માવઠું થશે તો કચ્છના વિસ્તારો, ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને બોર્ડર લાગુ વિસ્તારને આ માવઠું અસર કરે તેવી શક્યતા રહેલી છે। પરંતુ આ સિસ્ટમમાં ઘણા બધા ફેર થશે તો ચોક્કસપણે ગુજરાતમાં માવઠાનો ખતરો નહિવત જોવા મળી શકે છે, તેની પણ અપડેટ આપણે દિવસે દિવસે આપતા રહીશું। તે ઉપરાંત વાત કરીએ તો આ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટાઓ પણ આવી રહ્યા છે, જેના કારણે પવનની દિશા પણ બદલાઈ રહી છે, જ્યારે પવનની ઝડપ થોડી વધુ જોવા મળી રહી છે। આગામી દિવસ દરમિયાન હજુ પવનની ઝડપ થોડી વધુ જોવા મળી શકે છે। અત્યારે 10 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ અમુક વિસ્તારની અંદર પવનની ઝડપ જોવા મળી રહી છે। આગામી દિવસ બાદ ફરીવાર પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં આવે તેવું અનુમાન છે। હાલ પવનની દિશા ઉત્તર પશ્ચિમ એટલે કે આરબ દેશના પવનો હજી જણાવી રહ્યા છે, એટલે કે જોવા મળી રહ્યા છે, જેના કારણે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો આ પવનને કારણે ગુજરાત તરફ આગળ ખેંચાશે એટલે કે દક્ષિણ બાજુ વધુ ગતિ કરશે તો ચોક્કસપણે ગુજરાતમાં માવઠાનો ખતરો રહેલો છે, પરંતુ તે આગામી દિવસોમાં જ જણાય છે। મિત્રો, ખાસ કરીને હવે શિયાળાની વિદાય થઈ ચૂકી છે, જ્યારે 10 તારીખ બાદ હવે ગુજરાતની અંદર વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ જશે, જેમાં 10 તારીખથી મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પારો વધી શકે છે, જેમાં સૌરાષ્ટ્રનું તાપમાન ખાસ કરીને તમામ વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ હોય, જામનગર, પોરબંદર, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારની અંદર 30 થી લઈને 34 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે। કચ્છ, નલિયા, ભુજ, ભચાઉ એ વિસ્તારની અંદર
32 થી 33, 34 ઉત્તર ગુજરાતની અંદર 31 થી 33 ડિગ્રી, અમદાવાદમાં 33 આજુબાજુ, જ્યારે વડોદરા દાહોદમાં 33, 34 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 35 ડિગ્રી સેલ્સિયસ સુધી 10 તારીખ આજુબાજુ તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. જ્યારે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન ધીરે ધીરે 1-2 ડિગ્રી વધી રહ્યું છે. તે મુજબ આગામી 10 તારીખ બાદ 35 ડિગ્રી આજુબાજુ તાપમાન પહોંચવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ તેમાં સ્થિરતા જોવા મળશે, કારણ કે ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે 1-2 દિવસ દરમિયાન તાપમાન ફરી 1-2 ડિગ્રી નીચું આવે તેવું પણ અનુમાન રહેલું છે. પરંતુ હાલની અપડેટ મુજબ જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર ગુજરાતમાં નહીવત જોવા મળશે તો ચોક્કસપણે બપોર દરમિયાન તાપમાન 35 ડિગ્રી કરતાં પણ ઊંચું જાય તેવી સંભાવના છે. અને આ 10 થી લઈને 15 માર્ચ સુધી એક હળવો ગરમીનો રાઉન્ડ જોવા મળે માર્ચ મહિનાની શરૂઆત દરમિયાન તેવી સંભાવના રહેલી છે. હાલ તો કોઈ ધગધગતી ગરમી નહીં પડે, પરંતુ બપોર દરમિયાન બફારો જોવા મળશે અને અત્યારથી ઉનાળાનો અહેસાસ ગુજરાતના ખેડૂત ભાઈઓને જોવા મળે બપોર દરમિયાન તેવી સંભાવના રહેલી છે. અત્યારે 33 થી 34 ડિગ્રી આજુબાજુ તાપમાન નોંધાય તેવું અનુમાન રહેલું છે. રાત્રિ દરમિયાન થોડું તાપમાન નીચું રહી શકે છે, પરંતુ ઓવરઓલ વાત કરવા જઈએ તો 14 થી લઈને 17 ડિગ્રી વચ્ચે તાપમાન રાત્રિનું લઘુત્તમ ચાલી રહ્યું છે. તે મુજબ હજુ આગામી દિવસ દરમિયાન ચાલે તેવું અનુમાન છે. 10 તારીખ બાદ તેમાં સ્થિરતા જોવા મળશે, ત્યારબાદ ફરીવાર રાત્રિનું તાપમાન પણ વધે તેવું અનુમાન છે. તો આવી રીતે ગુજરાતની અંદર હવે ધીરે ધીરે ધગધગતી ગરમી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હજુ માવઠાની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ આગામી દિવસોમાં જણાશે. જેમ જેમ અપડેટ આવશે તેમ તેમ તમારા સુધી પહોંચાડતા રહીશું. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.